તમને એવું લાગે છે કે છેલ્લા દિવસ પછી તમારી સાથે જેમને તમારા મિત્રોએ શરૂ કર્યું તો એમને આજે થોડું વધારે એપ્રિસિએશન મળે છે તમારા કરતા કમ્પેરિઝનમાં? કરવું ના જોઈએ પણ if કરું તો ના જો હું કમ્પેરિઝન નથી કરતો, લોકો તો કરે હા. કેમ ના કરે? પોઈન્ટ એવું છે કે આવું મને હમણાં વચ્ચે બી જલસોમાં નૈશર સરે બી આ જ ક્વેશ્ચન કર્યો. મને એવું લાગે છે કે દરેક જણ પોતાનું એક નસીબ લઈને આવે છે. દરેક જણ પોતાની એક ચોક્કસ જગ્યાએ પહોંચવાની લિમિટ લઈને આવ્યું હોય છે. આપણા હાથમાં છે માત્ર ને માત્ર પ્રયત્ન. અમે કોલેજમાં એવું એક સ્લોગન જેવું બનાવ્યું કે કોઈ બી હોય, કોઈ છોકરો કોઈ છોકરીને રિલેશનશિપમાં લાવવા માટે પ્રયત્ન કરતો હોય કે સિરિયસલી કે કઈ બી કરતો હોય કે કેટી આવ્યો અને પાસ થવાનું, તો અમે એક સ્લોગન બનાવ્યું, પ્રયત્ન ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ. અને આના ઉપર જ અમે લોકો ચાલતા. મજાકમાં હતું પણ એક તમે જો બહુ આમ બેસીને વિચારશો તો બહુ સમજો. છે. હા. પ્રયત્ન ઇઝ ધ પાર્ટ ઓફ લાઈફ. તમારા હાથમાં આ જ છે, તમે બીજું કશું નહીં કરી શકો. શું કરી શકો? એટલે હું એવું માનું છું કે જે જ્યાં પહોંચ્યું હોય ત્યાં, અને મારા માટે એ પણ મેટર કરે છે કે કોણ આગળ છે કોણ પાછળ છે. જો કમ્પેરિઝન કરે છે તો એ કમ્પેરિઝન કરનાર વ્યક્તિ પણ કોણ છે, કોણ છે? હા. કેમ કે એને બી શું કરવું એ વિચારવું પડે ને. એટલા માટે થઈને મને એવું નથી લાગતું કે કોઈ આગળ છે કોઈ પાછળ છે. બધા પોતાના એક ઝોનમાં પોતાના એક યુનિવર્સમાં કામ કરે છે, જેમાં જ્યાં જેને જેટલી સક્સેસ મળવી જોઈએ એટલી મળતી હશે. અને જે ચોક્કસ જગ્યાએ મારે પહોંચવાનું મને જે મેં કીધું ઇમેજિન કર્યું, જે મેં વિચાર્યું છે ત્યાં પ્રયત્ન જે એ દિશામાં જ છે. કદાચ પ્રોપર રહેશે, આળસ નહીં કરું તો પહોંચી જઈશું. એટલે આગળ પાછળ તો ઠીક છે, જોઈએ ક્યાં પહોંચીએ. કદાચ એ લોકો આગળ લાગતા હોય તો ભાઈ એમના નસીબ છે. અને આપણા તો બધા અમે બધા તો બહુ અદભુત મિત્રો છીએ. એટલે એક ફોન પર બધા ભેગા થઈ જઈએ એવા આ કામ હોય તો ના થઈ શકે, પણ એક ફોન પર બધા એકબીજા સાથે ભેગા થઈ જાય એવા ગમે ત્યારે રેન્ડમ હોય 2-3-4 વાગે ગમે ત્યારે ફોન કરીને વાત કરી શકીએ. એટલું જ બોન્ડિંગ જે તમને છેલ્લો દિવસમાં દેખાય છે એટલું જ બોન્ડિંગ અમારું ઓરિજિનલ છે. એટલે બાકી દુનિયાને લાગતું હશે જેલેસી છે. હા, બાકી નથી કોઈને કોઈ જેલેસી.